Hello students, welcome you all. Yesterday we have done question number 4. Okay, now we shall start question number 5. Read the question. The first term of an AP is 5. Okay, write down data. First term એટલે A is equal to 5. લખો first term એટલે A is equal to 5. The last term is 45. એટલે AN અથવા તો L is equal to 45. And the sum is 400. એટલે SN is equal to 400. So find the number of terms. Okay, બહુ easy sum છે જો. Number of terms એટલે n find કરવાનું છે. લખો n is equal to question mark. Direct formula છે. And common difference એટલે D. સીધું ફોર્મ્યુલા બેઝ સમ છે આખો. A અને L બે આપેલા છે એટલે A ને L વાળી ફોર્મ્યુલા મૂકવાની SN ની. હારી જો લખો SN is equal to n/2 into A plus L. આમાંથી સીધો n મળશે તમને. SN is equal to 400 is equal to n find કરવાનો છે અને A એટલે 5, L એટલે 45. એટલે 2 ઉપર જશે એટલે 800 અને 45 plus 5 એટલે 50 નીચે આવશે. એટલે 16 5 80. એટલે n is equal to 16. ઓકે, જોઈ લો ફરીથી જો. ક્વેશ્ચન નંબર 5 માં ફર્સ્ટ ટર્મ આપી દીધી છે 5, લાસ્ટ ટર્મ 45 અને SN આપ્યું છે 400. ફાઇન્ડ ધ નંબર ઓફ ટર્મ્સ એટલે n ફાઇન્ડ કરવાનું છે અને કોમન ડિફરન્સ એટલે D. વી હેવ ટુ ફાઇન્ડ n and D. એટલે L વાળી ફોર્મ્યુલા યુઝ કરશું. SN is equal to n/2 into A plus L. બધી વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દો. એટલે n is equal to 16. એટલે D ફાઇન્ડ કરવાનો છે. D છે એ બે ફોર્મ્યુલામાં આવે છે. D is equal to તમારે D ફાઇન્ડ કરવો છે ને, તો AN ની ફોર્મ્યુલામાં D આવે છે અને SN ની ફોર્મ્યુલામાં D આવે છે. તો AN ની ફોર્મ્યુલા ઈઝી પડે એટલે AN વાળી કરાય. SN માંથી એ મળે. ડિફરન્સ બે ફોર્મ્યુલામાં સરખો જ હોય. બરાબર, એટલે કોઈ બી ફોર્મ્યુલા યુઝ કરાય પણ SN ની અઘરી પડે થોડીક, એટલે AN ની ફોર્મ્યુલા લેવાય. આ રહી જો AN ની. એટલે AN is equal to A plus n minus 1 into D. ખ્યાલ આવે છે ને? એક જ એપી માટે ડેટા બધો સેમ જ હોય એટલે ફર્સ્ટ ટર્મ બે માટે સેમ આવે, AN ને SN માટે.
અને ડી એ સરખો જ આવે બે માટે, કારણ કે એપી એક જ છે એટલે ડિફરન્સ તો ઈ જ રહેવાનો. એટલે an is equal to a plus n minus 1 into d. an આપી દીધું છે 45 is equal to a એટલે 5, n આપણે હમણાં જ ફાઇન્ડ કર્યો 16 અને d ફાઇન્ડ કરવાનો છે. એટલે 5 આ બાજુથી માઇનસ થયા એટલે 45 માંથી 5 માઇનસ થયા એટલે કેટલા આવ્યા 40 અને 16 minus 1 એટલે 15d. એટલે 40/15 થશે. પછી એનું 5 થી કટ થાય, બરાબર. 40/15 એટલે 5 8 જા અને 5 3 જા, ડિફરન્સ આવે 8/3 નો. ઓકે, ચાલો હવે નેક્સ્ટ સમ, ક્વેશ્ચન નંબર 6. હેલો, ક્વેશ્ચન નંબર 6 માં જુઓ. The first term and the last term of an AP are 17 and 350 respectively. એટલે આમાં ફર્સ્ટ અને લાસ્ટ ટર્મ આપી દીધી છે. પેલા ડેટા લખી લ્યો. Here a is equal to 17. ફર્સ્ટ ટર્મ 17 છે. લાસ્ટ ટર્મ એટલે an. an is equal to L is equal to 350. If the common difference is 9, આમાં ડિફરન્સ આપી દીધો છે. કનેક્શન વહી ગયું હતું. હાલો, અવાજ આવે છે ને બેટા? ઓકે, a is equal to 17. an is equal to L is equal to 350 and common difference is 9 એટલે d is equal to 9 છે. તો how many terms are there and what is their sum? જો આમાં sum નથી આપ્યો એટલે sn find કરવાનું છે. and how many terms એટલે શું find કરવાનું? How many terms are there? And what is n? How many terms એટલે n? n find કરવાનું છે અને sn find કરવાનું છે. એટલે તો શું થશે બોલો જોઈએ ડેટા ઉપરથી કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની? ઓમાં આગલા સમમાં આપણે ક્વેશ્ચન નંબર 5 માં SN ની ફોર્મ્યુલા યુઝ કરી હતી. આમાં કઈ? હા, AN વાળી, બરાબર છે. આગળની ફોર્મ્યુલા, આગલી એક્સરસાઇઝ ની AN વાળી, કારણ કે ડી આપી દીધો જ ને, ડી આપી દીધો જ ને, એ આપી દીધો છે અને an આપી દીધું છે એટલે એમાંથી તમને n મળી જશે. એક જ અનનોન ટર્મ વધે ને એવી ફોર્મ્યુલા યુઝ કરવાની હોય હંમેશા. જ્યાં આ an ની ફોર્મ્યુલા, આમાં an આપી દીધો છે, a આપી દીધો છે અને d આપી દીધો છે. એક જ અનનોન ટર્મ કઈ હોય દી n એટલે એમાંથી n મળી જાય. હંમેશા એક જ અનનોન ટર્મ વધે ને એવી ફોર્મ્યુલા યુઝ કરે. અને જો બે અનનોન ટર્મ વધતી હોય ને તો તમારે બે ઇક્વેશન જોઈએ,
તેને એલિમિનેટ કરવા પડે. આ એક યાદ રાખવાનું. Here an is 350, a is 70, n minus 1 net difference 9. हेलो 350 માંથી આ 17 આ બાજુ માઈનસ થયા એટલે 333 અને અપોન 9 9 ને નીચે લીધા એટલે ઇઝ ઇક્વલ ટુ n minus 1. हेलो आ केवी रीते कर्युं जुओ 333 by 9 9 થી કટ થશે 333 by 9 નું કેટલું થાય કરો 9 1 જા 9 9 3 જા 27 એટલે 37 થાય. એટલે અહીંયા આવશે 37 ઇઝ ઇક્વલ ટુ n minus 1 એટલે માઇનસ 1 આ બાજુ ગયો એટલે n ઇઝ ઇક્વલ ટુ 38. એટલે નંબર ઓફ ટર્મ્સ વિલ બી 38. ઓકે, આમ તો એક જ ટાઈપના સમ છે અને આખા ચેપ્ટરમાં બે જ ફોર્મ્યુલા છે. હવે SN ફાઇન્ડ કરવાનું છે સમ, એટલે 38 ટર્મ્સનો સમ લેવાનો છે આપણે. એટલે n ની જગ્યાએ 38 લઈ લેવાનું, બાકીનો બધો ડેટા આપેલો જ. જ્યાં L ખબર છે એટલે આ નાની ફોર્મ્યુલા યુઝ કરે SN ની, ઓલી મોટી કરો તો હાલે પણ એમ લાંબી પડે, આ ટૂંકી છે a plus l વાળી. એટલે n is equal to 38 by 2, a એટલે ફર્સ્ટ ટર્મ 17 અને લાસ્ટ ટર્મ 350. એટલે 38 by 2 into 17 plus 350. હાલ અહીંથી આગળ કરો, જે SN કેટલો આવે છે કરો. કેટલો આવે છે આન્સર? કેટલો? 6973 બરાબર છે. 6973 જ્યાં 38 by 2 નું કટિંગ કર્યું એટલે 19 આવ્યું અને 350 plus 17 એટલે 367. એ બેને મલ્ટીપ્લાય કરો એટલે 6973.
ઓકે. નાઉ ક્વેશ્ચન નંબર 7. જો હું અહીં તમને ડેટા સમજાવું, તમે જાતે કરો. ક્વેશ્ચન નંબર 7 જાતે ટ્રાય કરો. જો વાંચો ક્વેશ્ચન શું છે. ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 22 ટર્મ્સ. એટલે 22 શું થયું? Find the sum of first 22 terms of an AP. 22 શું છે? n બરાબર છે. 22 n થશે અને એનો સમ ફાઇન્ડ કરવાનો છે, એટલે તમારે S22 ફાઇન્ડ કરવાનું છે. S22 is equal to question mark of an AP in which D is equal to 7. Difference આપ્યો છે 7 and 22nd term is 149. એટલે 22nd જ લાસ્ટ ટર્મ થઈ ગઈ ને, કારણ કે તમારે ટોટલ 22 ટર્મ જ છે. એટલે L થઈ ગયો. 22nd ટર્મ એટલે લાસ્ટ ટર્મ થઈ. ટૂંકમાં 22મી ટર્મ એટલે છેલ્લી છે ટૂંકમાં આ એપી માટે. એટલે દર વખતે 22મી ટર્મ છેલ્લી ન હોય. અહીં ટોટલ 22 ટર્મ જ છે એપીમાં. તમારે 22 ટર્મનો ટોટલ લેવાનો છે, એટલે L 149 થાય, કારણ કે 22મી ટર્મ 149 છે. સમજાણું? શું કહું છું એ ખ્યાલ આવે છે બેટા? બરાબર. એલ એટલે લાસ્ટ ટર્મ. લાસ્ટ ટર્મ એટલે આપણી એપી જ્યાં પૂરી થતી હોય એ આપણી લાસ્ટ કહેવાય. એટલે આપણી 22 ટર્મ નો ટોટલ આપણે લેવાનો છે, એટલે 22મી ટર્મ એ આપણી છેલ્લી ટર્મ કહેવાય. એટલે આ સમ માટે આપણે 149 લાસ્ટ ટર્મ લઈ શકીએ. એટલે તો શું કરશું બોલો જી? કઈ એસ વાળી એસએન વાળી કયો છો? હવે એસએન વાળી ફોર્મ્યુલા યુઝ આપણે ડાયરેક્ટ નહીં કરી શકીએ, કારણ કે બે ફોર્મ્યુલામાં એ આવે છે ને. એ વિના તો આગળ જ નહીં વધાય. એ નથી આપ્યો ને ફર્સ્ટ ટર્મ. બે ફોર્મ્યુલામાં એ આવે છે, એટલે પેલા તો ડાયરેક્ટ તમે S22 વાળી ફોર્મ્યુલા નહીં મૂકી શકો હમણાં, કારણ કે S22 ફાઇન્ડ કરવાનું છે આપણે. પણ સમ વાળી ફોર્મ્યુલામાં તો એ આવે છે, એટલે પેલા તો એ ગોતવું પડે. તો એ માટે શું કરશું? હા, પેલા an વાળી ફોર્મ્યુલા મુકાય. an એટલા L થયો, એટલે an વાળી ફોર્મ્યુલા મૂકો પેલા. એમાંથી તમને a મળશે અને પછી આ s વાળી મુકાય. બે સ્ટેપમાં સમ થાય. એટલે ફર્સ્ટ ઓફ ઓલ એપ્લાય ફોર્મ્યુલા ઓફ an. an ની ફોર્મ્યુલા મૂકો. અને એમાંથી a ફાઇન્ડ કરીને મને આપો. an વાળી ફોર્મ્યુલા કઈ છે? an is equal to a plus n minus 1 into d. આમાંથી a મળશે. an એટલે અહીં તમારે લાસ્ટ ટર્મ લેવાની. જે l આપ્યો છે an કહેવાય. લાસ્ટ ટર્મ એટલે nth ટર્મ. એટલે આ સમ માટે 22મી ટર્મ 149. આમાંથી a ફાઇન્ડ કરો. a is equal to 2 આવે છે. વિવેકને 2 આવ્યો, જોઈ લે હમણાં. આવ્યો બીજા કોઈના આન્સર? 2 આવે છે ને?
ઓકે બરાબર છે. A ઇઝ ઇક્વલ ટુ 2. ઓકે જારી આસમ a પ્લસ n માઇનસ 1d એટલે 21d એટલે a ઇઝ ઇક્વલ ટુ 2. અને હવે SN ની ફોર્મ્યુલા મૂકો આ L વાળી. SN ઇઝ ઇક્વલ ટુ n બાય 2 ઇન્ટુ a પ્લસ l. ઓલી મોટી ફોર્મ્યુલા મૂકો તોય ચાલે, સેમ જ આન્સર આવે. એટલે S22 ફાઇન્ડ કરવાનું છે. એટલે n ની જગ્યાએ 22 બાય 2 ઇન્ટુ 2 પ્લસ 149. એટલે 2 11 જા કટિંગ થયું અને a એટલે 2 એટલે 145 એટલે 151 ઇન્ટુ 11 એટલે 1661. હા તો ઓલી કરવી પડે મોટી. બેટા આજે આપણે એક જ સેશન લેશું હો, કારણ કે મારે દવાખાને જવાનું છે, ડોક્ટર પાસે. હો સાંભળ્યું બેટા? હા હાલો હવે જો ક્વેશ્ચન નંબર 8. એટલે 8 માં શું છે? ફાઇન્ડ ધ સમ ઓફ ફર્સ્ટ 51 ટર્મ્સ. હાલો એટલે બોલો ફટાફટ. 51 ટર્મ્સ શું કહેવાય? હા S51 ફાઇન્ડ કરવાનું છે. લખો S51 ફાઇન્ડ કરવાનું છે. એટલે 51 શું થયું? શું થયું? n ઇઝ ઇક્વલ ટુ 51. ભાઈ બધા આન્સર આપો યાર. અને હુઝ સેકન્ડ એન્ડ થર્ડ ટર્મ્સ આર 14 and 18. હાલો સેકન્ડ ટર્મ કીધું છે એટલે A2. વેરી ગુડ. A2 S2 નહીં. S2 કરો તો સમ થઈ જાય. તમને ખાલી સેકન્ડ ટર્મ કીધું છે એટલે A2. હા હા બરાબર સાચું બોલ્યો તું બેટા, મને ખબર છે સાચું જ બોલ્યો તું. A2 જ બોલ્યો છો. આ તો હું ખાલી ક્લેરિફાઈ કરું છું. A2 14 અને A3 18. A3 18 બસ આટલો ડેટા આપ્યો છે. જેમાં A નથી આપ્યો અને D નથી આપ્યો અને લાસ્ટ ટર્મ ખબર નથી. એટલે આમાં જો બે ટર્મ આપી છે ને એટલે તમારે બે ઇક્વેશન બનાવીને એલિમિનેટ કરવા પડે. A2 વાળું એક ઇક્વેશન બનશે અને A3 વાળું એક ઇક્વેશન બનશે. હે બરાબર? A2 વાળું એક ઇક્વેશન બનશે ને. A2 એટલે શું થાય? A પ્લસ D અને A3 એટલે A પ્લસ 2D. સમજાય બેટા? હે હા બસ તો એ રીતે કરો. હાલો આ ડેટા જ્યારે બે ઇક્વેશન બન્યા. એટલે એક આપ્યું છે A2 ઇઝ ઇક્વલ ટુ 14 એટલે એનું ઇક્વેશન થશે A પ્લસ D. લખો A પ્લસ D ઇઝ ઇક્વલ ટુ 14.
એમ થાય હો બેટા, 18 - 14 કરો એટલે 4 આવી જાય ડાયરેક્ટ, કારણ કે બે બાજુની ટર્મ છે. એ સાચી જ તમારી વાત. કોઈ પણ બે બાજુની ટર્મનો ડિફરન્સ હંમેશા ડી આપે, એટલે 18 - 14 એટલે ડી તમને ડાયરેક્ટ મળી જાય. એમય કરાય, બરાબર છે. અને આ રીતે કરો તો ડી આવે છે. જો 4 બે ઇક્વેશન ને એલિમિનેટ કર્યા. a plus d is equal to 14, a plus 2d is equal to 18. પછી સાઇન ચેન્જ કરી, માઇનસ માઇનસ માઇનસ, એટલે d minus 2d એટલે minus d is equal to -4. that means d is equal to 4. અને હવે d ને ગમે એક ઇક્વેશન માં મૂકી દો. પહેલામાં a plus d is equal to 14 માં એમાં d is equal to 4 મૂકો. એટલે ફર્સ્ટ ટર્મ આવી ગઈ 10. અને હવે આપણે 51 ટર્મ્સ નો સમ લેવાનો છે, એટલે n is equal to 51 લેવાનું છે. અને આમાં લાસ્ટ ટર્મ ખબર નથી એટલે મોટી ફોર્મ્યુલા લેવી પડશે. Sn is equal to n/2 into 2a plus n minus 1 into d, એટલે S51. is equal to 51/2 into 2 into a એટલે 10 plus 51 minus 1 into d એટલે 4 આવ્યો છે. એટલે 51/2 into બ્રેકેટ કેટલું થશે? 10 to the 20 અને પ્લસ 51 minus 1 એટલે 54 છે 200 એટલે 220 આવશે. 51/2 into 220 એનું જે કટિંગ થશે 220 નું, એટલે 110 એટલે 51 into 110 51 into 110 એટલે કેટલું આવે છે? 5610. S51 is equal to 5610. પછી કરજે ને કઈ. ઓકે, ખ્યાલ આવ્યો બેટા કેમ કર્યું? ઓકે, તો હવે જો 9th સમ છે ને એ ટ્રાય કરજો. હોમવર્કમાં આપું છું અત્યારે, ન આવડે તો કાલ કરાવીશ. ક્વેશ્ચન નંબર 9. બરાબર, તમારે સમજવાનું એ શું છે, n કેટલો છે એ બધું જોવાનું. બરાબર, હજી ક્વેશ્ચન સમજતા નથી આવડતો, ડેટા બરાબર આવડવો જોઈએ. તો ફોર્મ્યુલા તો બે જ છે આખા ચેપ્ટરમાં. બરાબર, એટલે વારાફરતી એક બે યુઝ કરો તો 100% આન્સર આવી જાય. પણ તમને n કેને કહેવાય? ટર્મ્સ કીધું હોય ને, આટલી ટર્મ્સ 7 ટર્મ્સ એટલે 7 થી n થયો. બરાબર, એટલું ખાસ સમજવાનું છે. એ એક ધ્યાન આપજો. 9 સમ ટ્રાય કરજો. આપણે ટોટલ 12 સુધીના સમ કરવાના છે. 9, 10, 11, 12. ઓકે, પાછળના બધા કેન્સલ છે 13 થી પછી આગળના. અને આમાં પ્રેક્ટિકલ સમ છે. 2 માર્કના સમ્સ જ પૂછાય છે, એટલે બહુ મોટા પૂછાતા નથી આમાં, કદાચ હોય તોય. કારણ કે આનું વેઇટેજ 2 માર્ક્સમાં છે. હા બેટા,
હા, સિલેબસની ફાઇનલ છે ને. વિવેક એક મોકલી છે ને ઓલી પેપર સ્ટાઇલ વાળી, એ સરસ છે. એમાં પેપર સ્ટાઇલ છે બધા સબ્જેક્ટની. એટલે હમણાં હું ગ્રુપમાં મૂકી દઈશ, તમે લોકો જોઈ લેજો. બરાબર, એમાં બધી પેપર સ્ટાઇલ નવું. હા, એ રીતે જ કરવાનું. 24 માર્ક્સના ઓબ્જેક્ટિવ્સ છે આ વખતે 80 માંથી. બરાબર, હા ગ્રુપમાં જ મૂકી છે ને. હા બરાબર, હા તો એ જોઈ લેજો. ગ્રુપમાં હોય તો એ સારી છે પીડીએફ, એમાં બધું આવી ગયું, બધા સબ્જેક્ટનું. ઓકે, તો આજે આટલું રાખીએ બેટા. ઓકે, બાય બાય બેટા, બાય.